सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः मगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पार्थनैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः। शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम्। एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम्। यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन। આમ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં કે ભગવાન જેણે પોતાના જીવનને આ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં સમર્પિત કર્યું છે એને કારણે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ સિવાયના અન્ય સર્વ કર્મનો ત્યાગ કર્યો છે
પણ વાત એ છે કે કર્મ કરવાને કારણે પ્રાપ્ત થતા લાભનો પણ ત્યાગ કર્યો છે અને જ્ઞાન નિષ્ઠાનો મુખ્ય લાભ મોક્ષનો પ્રાપ્ત કર્યો નથી. એવા અરસામાં એનું મૃત્યુ થાય. કચ્છિન્નો વય ભ્રષ્ટ છિન્ના ભ્રમ નિશ્ચરી કેમ ઉભય ભ્રષ્ટ. કોઈ છિન્ન ભ્રમ, કોઈ વાદળ પેલા પૂર્વના સમૂહનો ત્યાગ કરીને નવા સમૂહને પ્રાપ્ત કરે, પહેલા છિન્ન થઈ જાય, ભિન્ન થઈ જાય. એવું તો એનું થતું નથી ને કે પૂર્વનું પણ ગુમાવે કારણ કે એ છોડી દીધું છે, પછીનું પ્રાપ્ત નથી કર્યું એના માટે શું એનો પ્રયત્ન થોડો નષ્ટ થઈ જશે? એ તન્મે સંશયમ કૃષ્ણ છેત્તમહતિ અશેષ. હે કૃષ્ણ, મારા સંશયને આપે સર્વ રીતે દૂર કરવો જોઈએ. આ સંશય હોય તો વ્યક્તિ કે સાધક પોતાની પૂરી નિષ્ઠાથી આ માર્ગ પ્રયત્નશીલ ન બની શકે. મનમાં સંશય રહી જાય, પૂરું નહીં થતું શું થશે? શું મારો પ્રયત્ન કામ જશે? શું મારે ફરી વાર શરૂ કરવું પડશે? ભગવાન આ સંશય તો દૂર થવો જોઈએ. એટલે ટૂંકમાં માણસ પ્રયત્ન કરી રહ્યો છે, એનો પ્રયત્ન પૂરો થાય પહેલા અને જીવન અંત આવી જાય તો શું થાય? પાર્થ નહીં વેહનામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. એ પાર્થ આવો જે જ્ઞાન નિષ્ઠામાં પ્રયત્નશીલ જે યોગી છે, સાધક છે, ક્યારે વિનાશ ન થાય, એનું પતન ના થાય, પડતી ના થાય. અર્થાત એના પ્રયત્ન જે કર્યો છે એનો ક્યારે નાશ ન થાય. કેમ ન થાય? નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, જે કલ્યાણકૃત છે, જે કલ્યાણનો માર્ગ સ્વીકાર્યો છે, ઈશ્વરનો માર્ગ સ્વીકાર્યો છે, જ્ઞાનનો માર્ગ સ્વીકાર્યો છે, આત્મકલ્યાણનો માર્ગ, ગમે તે માર્ગ હોય, જ્ઞાન નિષ્ઠાનો માર્ગ હોય, યોગ નિષ્ઠાનો માર્ગ હોય, તપોનિષ્ઠાનો માર્ગ હોય, જપનિષ્ઠા, કોઈ પણ પ્રકારનો માર્ગ એને જીવનના સાધન રૂપે સ્વીકાર્યો છે, એને આપણે કલ્યાણકૃત કહીશું, કલ્યાણ કરનાર. તો આ પ્રકારે જેને પોતાના કલ્યાણનો માર્ગ સ્વીકાર્યો છે, એના પર જે તત્પર છે, એની ક્યારે પણ દુર્ગતિ ના થાય, ક્યારે પણ પતન ના થાય. તો શું થાય? આ પ્રકારે ભગવાન સાધકની કથા કહી રહ્યા છે. દરેક સાધક આ કક્ષામાં જ આવે. પછી ભગવાન કહે છે, અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતો કરતો તતો યાતિ પરામ ગતિ. એના પરિણામે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાન સ્વીકારે કે પરમ ગતિ તો અનેક જન્મના પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે એનો વિકાસ કે ઉન્નતિ કેમ થાય છે? પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ. માની લઈએ કે કદાચ હજી એનામાં પૂર્ણ વૈરાગ્ય જન્મ્યો નથી, કંઈક ભોગની ઈચ્છા બાકી રહી ગઈ હોય, તો આ પ્રકારનું જીવન સ્વીકાર અત્યંત પુણ્ય પ્રાપ્ત કરે છે. આમ શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે નિષ્ઠામાં એમાં જ માત્ર પ્રયત્નશીલ છે, એને કારણે મહાન પુણ્યને પ્રાપ્ત થાય. એટલે પુણ્યકૃતામ લોકાન પ્રાપ્ય. કંઈક એનામાં ભોગની ઈચ્છા રહી ગઈ હોય તો એનું ઘણું પુણ્ય એમાં ખર્ચાઈ જાય, અને પુણ્ય કરનારા જે છે ઉપાસકો, સાધકો, એમને પ્રાપ્ત થનાર જે લોક છે, સુહ, મહા, જન, તપ વગેરે, એને પ્રાપ્ત કરીને ઉષિત્વા શાશ્વતી સમાહ, ખૂબ દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરીને એનું પછી પતન નથી થતું. અગત્યની વસ્તુ એ છે કે પોતાની સાધનાની જે કક્ષામાં હતો એ કક્ષાથી પતન થતું નથી, પરંતુ તે પુણ્યનો ઉપભોગ, પુણ્યના ફળનો ઉપભોગ કરીને વળી પોતાની સાધના ચાલુ રહે એ પ્રકારનો જન્મ પ્રાપ્ત કરે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અયોગ ભ્રષ્ટ આત્મા છે કે શુચિ એટલે સંસ્કારી
સંપન્ન કુટુંબમાં જન્મ લે છે. સંપન્ન છે એટલે એને બધા સંપત્તિ માટે પ્રયત્ન ના કરવો પડે. સંસ્કારી છે માટે એ ગેરમાર્ગે નહીં દોરવાય. આ રીતે એની યાત્રા ચાલુ રહેશે. અને પૂર્વમાં જો વૈરાગ્ય હોય, વૈરાગ્ય સહિત એના પેલા દેહનો ત્યાગ કર્યો હોય તો ધીમતામ યોગિનામ એવ કુલે જન્મ ભવતી. તો બુદ્ધિમાન કે જ્ઞાની યોગીઓના કુળમાં કુટુંબમાં જન્મ થાય છે. એતદ દુર્લભમ જન્મ. ભગવાન કે પેલા કરતા આ જન્મ છે એ પ્રાપ્ત કરો, વધુ દુર્લભ છે. લોકે જન્મ યદીદૃશમ યત ઈદૃશમ જન્મ. આ પ્રકારનો જન્મ છે. એટલે આ ટીકાકાર તો આને જ મુખ્ય ગણાય છે, પેલા ગણતા નથી. આની યાત્રાની વાત કરે છે. તત્ર બુદ્ધ લભતે. પહેલું શું થાય ભગવાન જાણે, પણ ટૂંકમાં આ પ્રકારે આવા યોગી ત્યાં જન્મેલ છે. તત્ર જ્ઞાનવતઃ યોગીનામ કુલે જન્મ લબ્ધ્વા. આવી રીતે જ્ઞાની યોગીના કુળમાં કુટુંબમાં જન્મ લઈને પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ લભતે તમ. પૂર્વદેહીની અંદર જે બુદ્ધિ હતી એનો સંયોગ એને પ્રાપ્ત થાય છે. બુદ્ધિ એટલે જ્ઞાન. જે જ્ઞાન જેટલા પ્રમાણમાં સમદમાદી ષટક સંપત્તિ જેટલા પ્રમાણમાં જે પ્રમાણમાં એણે પૂર્વ પ્રાપ્ત કર્યું હતું, પૌર્વદેહિકમ બુદ્ધિ સંયોગમ, પૂર્વદેહની અંદર જે કે એણે આધ્યાત્મિક ઉન્નતિ કરી હતી એને લભતે, એને વળી પાછો પ્રાપ્ત કરે છે. અર્થાત એને વળી એકથી પ્રારંભ કરવાનો નથી. યત તતો ભૂય સંસિદ્ધો કુરુનંદન. હે કુરુનંદન, પૂર્વ જન્મમાં કરેલા પ્રયત્ન કરતા પણ અધિક પ્રયત્નથી હવે એમાં લાગી જાય છે. તો એનું કારણ શું છે કે પહેલા કરતા પણ અધિક પ્રયત્ન કરે છે. તો હવે 44મા શ્લોકમાં કહે છે, પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते. પૂર્વ અભ્યાસેન, પૂર્વના જન્મોમાં કે પૂર્વજન્મો જે અભ્યાસ એને કરેલો છે, જે પ્રકારનો અભ્યાસ હોય. અહીં તો આ 6થો અધ્યાય જે છે એને સમાધિ યોગ કહેવામાં આવ્યો. એટલે ટીકાકારનું અર્થઘટન છે કે આ પ્રકારે સમાધિમાં નિષ્ઠ થવા માટે જે પ્રકારનો અભ્યાસ એને પૂર્વજન્મમાં કર્યો છે. ચિરકાલમ નિત્યમ નિરંતરમ છે નિયમેન કૃત અભ્યાસ સંતત સમાધિ આવૃત્તિ. એના પ્રકારે સતત પોતાના મને પરમાત્મામાં જ્ઞાનમાં નિષ્ઠ કરવા માટે જે પ્રયત્ન કર્યો હતો તેનૈવ અવશ્યોપી ह्रियते. એમાં જ વળી પાછો અવશ્ય થઈને બલાત્કારથી યોગ નિષ્ઠામાં સ્થાપ્યતે. એટલે જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્નશીલ હતો. એ નિષ્ઠા માટે આ જન્મમાં પણ વળી બળાત્કારે એને એમાં લઈ જવામાં આવે છે. ઘણા બધા પ્રકારની નિષ્ઠા છે. ન તો કર્મ નિષ્ઠાયામ ને વિષય ભોગ નિષ્ઠાયામ. કર્મની કોઈ નિષ્ઠા એનામાં છે નહીં, વિષય ભોગની નિષ્ઠા નથી. માત્ર જ્ઞાન નિષ્ઠા જેમાં પ્રયત્નશીલ હતો એમાં જ વળી પાછા એના મને ખેંચી જવામાં આવે છે. અવશ્યોપી સહ, હા પોતાના પ્રયત્ન વગેરે જ ટૂંકમાં જે પ્રકારનો વેગ એને પ્રાપ્ત કરે છે પૂર્વજન્મમાં, એ વેગ એને વળી પાછો એ જ પ્રવાહમાં ખેંચી જાય છે. એટલે આ માત્ર જ્ઞાન નિષ્ઠ બધાને લાગુ પડે છે. જે કોઈ પ્રકારની સાધના પૂર્વજન્મમાં આધ્યાત્મિક સાધના કરી હોય, કલ્યાણકૃત આમ પોતાની સમજ પ્રમાણે પોતાના જીવનું કલ્યાણ કરવા માટે જે પ્રકારનો પ્રયત્ન કર્યો હોય, એને કારણે જે કઈ પ્રકારની એણે અંતર્મુખતા પ્રાપ્ત કરી હોય,
જે પ્રકારની સાધનમાં એણે નિષ્ઠા પ્રાપ્ત કરી એ જેટલા પ્રમાણમાં, આમ જેટલા પ્રમાણમાં એ સાધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય, હવે યોગી હોય તો યોગી, દાની હોય તો દાની, જે હોય તે ખરો. એટલા જ માટે આ કથા બધાને લાગુ પડે છે. માત્ર બ્રહ્મજ્ઞાનની નિષ્ઠા ધરાવનાર નહીં, પરંતુ કોઈ પ્રકારની સાધનામાં નિષ્ઠા. એટલા માટે અનેક પ્રકારના લોકો આપણે જોઈએ છીએ જેમને ભિન્ન ભિન્ન પ્રકારની રુચિ હોય છે. પૂર્વાભ્યાસે, આમ પૂર્વાભ્યાસી જે પ્રકારની રુચિ જાગૃત થઈ છે એ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરે, એ જ રુચિ એનામાં જન્મે. એટલે આ પૂર્વાભ્યાસથી જે પ્રકારનો વેગ પ્રાપ્ત થયો છે એ જ પ્રકારનો વેગ વળી પાછો એને આ જન્મમાં પ્રાપ્ત થાય. અને એનું મન એમાં જ લાગે, એનું મન એ કશાક લગાડવા ઈચ્છતો પણ ન લાગે. શક્ય છે કે ક્યાંક જન્મ્યો હોય જે જગ્યાએ આવા સંસ્કાર ના પણ હોય. પ્રહલાદ જન્મ્યો હિરણ્યકશિપુ ત્યાં, એ સિવાય ઘણા મહાપુરુષો કુટુંબમાં જન્મેલા છે જ્યાં આ પ્રકારના સંસ્કાર ના પણ હોય. ઘરેથી ભાગી જાય, જતો રહે, ગમે તે કરે, પણ ક્યાં એ જોડાવાનો છે? પૂર્વ જન્મમાં જે અભ્યાસ એમાં જોડાવાનો છે. જ્યાં જન્મ્યો ત્યાં કોઈ રીતે એ પ્રકાર અનુકૂળતા એને પ્રાપ્ત થાય. તો જિજ્ઞાસુરપ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ, યોગનો અર્થ અહીંયા કરે છે પરમાત્મા. એ પ્રકારે, કારણ કે આ એની જ કથા છે. જિજ્ઞાસુ મુમુક્ષુરપી સર્વં કર્મ સંન્યસ્ય શ્રવણાદયો વર્તતે ઇતિ. આમ પૂર્વમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન આ પ્રકારનો એનો અભ્યાસ હોય. એ પ્રશ્ન થયો કે ભાઈ એવું કેમ કે માત્ર પૂર્વજન્મમાં જેનો અભ્યાસ કર્યો એ નિષ્ઠામાં જે પ્રવૃત્ત થાય, એવું કેમ? જન્માંતર સહસ્રેષુ બુદ્ધિર્યા ભાવિતા પુરા તામેવ ભજતે જંતુ ઉપદેશો નિરર્થક. જન્માંતર સહસ્રેષુ બુદ્ધિર્યા ભાવિતા પુરા. હજારો પાછળના જન્મમાં જે પ્રકારની ભાવના, એને વાસના કહેવાય, પ્રકારની સાત્વિક વાસના એને જન્માવી છે. તામેવ ભજતે જંતુ. આ જંતુ જીવાત્મા એ જ બુદ્ધિ કહો, એ જ વાસનાને જ અનુસરે છે, પ્રબળ વાસનાને જ એનું મન અનુસરે છે. અર્થાત આ પ્રકારે આપણે આધ્યાત્મિક સાધન વાસના લઈને આવ્યા હોઈએ છીએ અને આપણું મન એની અંદર એનો લગાવ એમ જ થાય છે. ઉપદેશો નિરર્થક. એને કોઈ ઉપદેશની અર્થ થતો નથી. ટૂંકમાં એમાં જ એનું મન લાગે. બીજા કશાનો ઉપદેશ હોય તો પણ એ સાર્થક ના બને, એવું કહેવામાં આવ્યું છે. એટલા જ માટે જન્માંતરે કર્મી છે કર્મરત. પૂર્વ જન્મમાં કર્મના સંસ્કાર પડ્યા હોય તો આ જન્મ વળી પછી કર્મરત બની જાય. ધર્મી છે ધર્મરત. ધર્મ સંસ્કાર પડેલા હોય તો એ ધર્મરત બને. પાપી છે પાપરત. પાપના સંસ્કાર પડ્યા હોય તો પાપરત બને. ભક્તશ્ચેત ભક્તિરત. તો ભક્તિના સંસ્કારો તો એ પાછા ભક્તિમાં રત થાય. જ્ઞાની છે જ્ઞાનરત. જ્ઞાનના સંસ્કારો તો એમાં જ રતિ પ્રાપ્ત થાય. યોગી છે યોગરતો ભવતી સ્વસ્વ સંસ્કાર અનુરૂપેણ. પોતપોતાના સંસ્કારને અનુસરીને જે પ્રકારની એણે સાધના પૂર્વજન્મમાં કરી હોય એ પ્રકારની વાસના લઈને આવે. એક વેગવાન વાસના લઈને આવ્યો જે બીજી બધી વાસનાઓની ઉપરવટ થઈને આમાં જ એને જોડે. અર્થાત એની પૂર્વજન્મનો સંસ્કાર કહો, વાસના કહો, એની સાથે વેગ કહો, એ આનામાં જોડે છે. એના પોતાના અવશોપી, એના પોતાના પ્રયત્ન વગર. તો પછી જયારે આ નિયમ બધાને લાગુ, બધા પ્રકારની સાધના લાગુ પડતો હોય તો જ્ઞાન યોગ અભ્યાસ સંસ્કાર વેગાત. જ્ઞાન યોગના અભ્યાસને કારણે જે સંસ્કારનો વેગ પ્રાપ્ત થયો છે,
સર્વમ કર્મ સંન્યસ્ય વૈદિકમ કર્મ બધું જ કર્મ કર્મ છોડી દેવાનો છે તો કે એને એમાં જ રસ હશે. બ્રહ્મનિષ્ઠા તિષ્ઠતી તો એ યોગી બ્રહ્મનિષ્ઠામાં સ્થિત થાય. એમાં શું કહેવાનું હતું? કર્મી કર્મનિષ્ઠામાં યોગ નિષ્ઠામાં ધર્મી ધર્મનિષ્ઠામાં હોય તો આ જ્ઞાની પણ જ્ઞાન નિષ્ઠામાં જ પ્રવૃત્ત થાય કે રત થાય. એમાં કહેવાનું એ ન્યાય જ છે. એમાં કહેવાનું શું હતું? મોક્ષ અપી સર્વમ કર્મ સંન્યસ શ્રવણાદયો વર્તતે. તે મોક્ષ પણ બધા કર્મ ત્યાગ કરીને શ્રવણ વગેરેમાં જ માત્ર પ્રવૃત્ત થાય છે. જિજ્ઞાસુ યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિ વર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ અપી શબ્દ બ્રહ્મ અતિ વર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા ધરાવનાર. યોગસ્ય જિજ્ઞાસુ યોગને જાણવાની ઈચ્છા ધરાવનાર. એ એટલે શું? યોગ નિર્વિશેષ પરમાત્મા એવો અર્થ કર્યો. યોગને જાણવાની ઈચ્છા ધરાવનાર એટલે શું? યોગિનમ સ્વભાવમ બ્રહ્મ યોજયતિ ગમેતિ યોગ. શ્રવણાદિ સંજાત વિજ્ઞાનવંતમ યોગિનમ. આમ શ્રવણ વગેરેને કારણે જન્મ વિજ્ઞાન જન્મ્યું છે યોગીને. સ્વભાવમ બ્રહ્મભાવમ યોજયતિ પોતાના સ્વભાવને બ્રહ્મભાવને બ્રહ્મ અવસ્થાને એની અંદર યોજનાર છે. એવું યોગ એટલે નિર્વિશેષ પરમાત્મા એવો અર્થ કર્યો. યોગ શબ્દનો અર્થ નિર્વિશેષ પરમાત્મા. એ પરમાત્માને સ્વભાવ એ પોતાનામાં આ યોગીને જોડે છે. એવા યોગસ્ય જિજ્ઞાસુ એ પરમાત્માનો જિજ્ઞાસુ પરમાત્માને જાણવાની ઈચ્છા કરનાર. તત્સ્વરૂપ જ્ઞાતુમ ઇચ્છુઃ પરમાત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા કરનાર. જિજ્ઞાસુ યોગસ્ય જિજ્ઞાસુ એટલે મોક્ષ. જ્ઞાતુમ ઇચ્છુઃ આ યોગ અર્થાત પરમાત્માને જાણવાની ઈચ્છા ધરાવનાર. મોક્ષી કામનયા એને માત્ર જિજ્ઞાસુ એટલે મુમુક્ષુ. મોક્ષ કોને કહે? મોક્ષૈક કામી. એક માત્ર મોક્ષની કામના કરનાર ને મોક્ષ કહેવામાં આવે. શબ્દ બ્રહ્મ અતિવર્તતે. શબ્દ બ્રહ્મ એટલે વેદ. શબ્દ બ્રહ્મ એટલે વેદ. વેદનો કર્મકાંડ તત્પ્રતિપાદ્યમ કર્મ છે એટલે વેદને અતિવર્તતે. તો વેદને પર થઈ જાય છે, અતિક્રમણ કરે છે, ઉપરવટ થાય છે. તો શબ્દ બ્રહ્મ એટલે વેદ એટલે કે કર્મકાંડ એટલે કર્મ. વેદ કહો, વેદથી પ્રતિપાદિત કર્મ કહો એટલે શબ્દ બ્રહ્મ શબ્દ અર્થ કર્યો વેદથી પ્રતિપાદિત કર્મ. અતિવર્તતે એ કર્મને ઉપરવટ થઈ જાય છે. અર્થાત વૈદિક કર્મ એ કોઈ રીતે રસ નહીં એનો ત્યાગ કરે છે. એતમેવ પ્રવ્રાજનો લોકમિચ્છન્દ પ્રવ્રજંતી. ઉપનિષદ કહેવામાં આવ્યું કે એતમેવ લોકમિચ્છન્દ પ્રવ્રાજન પ્રવ્રજંતી. આત્મલોકની ઈચ્છા કરનારા જ આ પરિવ્રાજકો પરિવ્રજન કરે છે. વેદાન ઇમમ લોકમ અમુમ છે પરિત્યજ્ય આત્માન મન્વિચ્છેદ. વેદ એટલે કર્મ, આ લોક પરલોક બધા અનાત્મ લોકોનો ત્યાગ કરીને આત્માનું અન્વિચ્છેદ આત્માને જ અન્વેષણ કરવાની ઈચ્છા કરવી જોઈએ. આવું કહેવામાં આવ્યું છે. એટલે જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. આ જિજ્ઞાસુ પણ એટલે આનો એવો અર્થ કર્યો કે આ જિજ્ઞાસુ બધું વેદોક્ત કર્મ છે બધાનો ત્યાગ કરીને સંન્યાસ ધારણ કરીને શ્રવણ વગેરેમાં જ માત્ર પ્રવૃત્ત થાય છે. યોગ વિશે તીવ્ર મોક્ષેચ્છા વૈરાગ્યાભ્યામ કૃતાધિકાર. આ પ્રકારે તીવ્ર મોક્ષની ઈચ્છા અને વૈરાગ્ય, કર્મ એટલે કર્મના ફળ પ્રત્યે વૈરાગ્ય અને મોક્ષ માટે તીવ્ર ઈચ્છા, આવું હોવાને કારણે કર્મનો સંન્યાસ એટલે કર્મફળના સંન્યાસ, કર્મફળનો ભોગનો ત્યાગ. આમ
જો ભોગની ઈચ્છા ન હોય તો ભોગના પ્રયત્નો કરવાનો પછી કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે એનામાં વૈરાગ્ય છે. એટલું જ નહીં, પરંતુ મોક્ષની તીવ્ર ઈચ્છા છે. એ કૃત અધિગત, તો વૈરાગ્યને કારણે એનું મન આ સંસારમાં નહીં જાય, અને મોક્ષની તીવ્ર ઈચ્છા એનું મન મોક્ષમાં જ જશે, અર્થાત જ્ઞાન નિષ્ઠામાં જ પ્રવૃત્ત થશે. કૃત અધિકતર પ્રયત્ન છે, માટે હવે પહેલા કરતા વધારે પ્રયત્ન કરે છે. જિજ્ઞાસ યોગ છે શબ્દ બ્રહ્માદિ વર્તતે, તો એ વસ્તુનું શું ફળ છે એ 45 શ્લોકમાં કહે છે. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધઃ તતો યાતિ પરાંગતિમ. પ્રયત્નાદ્યતમાન, બે ક્યારે યત્ન આવે, પ્રયત્નપૂર્વક યત્ન કરનાર, એટલે અહીંયા પ્રયત્ન નથી કર્યો. પ્રયત્નાત એટલે પ્રકૃષ્ટ યત્ન પ્રયત્ન, ઉત્કૃષ્ટ યત્ન કરવાને પ્રયત્ન કહેવામાં આવે. માત્ર યત્ન નહીં, પ્રયત્ન એટલે પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ યત્ન. પ્રયત્નાત યતમાન, આવા ઉત્કૃષ્ટ યત્નથી જે યતમાન છે, અર્થાત જે પ્રયત્ન કરનાર છે, તત્પર છે. યતમાનનો અર્થ કર્યો તત્પરતયા નિત્યમ નિયમેન સમાધિષ્ઠામ કુર્વાણ. તો સંસિદ્ધિ માટે, મોક્ષ માટે પ્રકૃષ્ટ યત્ન કરનાર, અને તેથી મોક્ષનું સાધન છે જ્ઞાન નિષ્ઠા, એમાં યતમાન, એમાં પ્રયત્નમાં જે નિષ્ઠ જે છે, નિયમેન સમાધિષ્ઠામ કુર્વાણ, નિયમથી માત્ર એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યત્નશીલ. પરંતુ આ એટલે અહીંયા ટીકાકાર કહે છે કે મેં પ્રકૃષ્ટ યત્ન કરનાર, મંદ યત્ન કરનાર છે એને બહુ કાળ પછી સિદ્ધિ પ્રાપ્ત થવાની છે. પ્રકૃષ્ટ યત્ન કરનાર છે એને ટૂંક કાળમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની છે. એટલે ભગવાન તું શબ્દ કહે છે. પ્રયત્નાદ યતમાનસ્તુ, મંદ પ્રયત્ન કરનાર પણ હોય તો પછી એને એ પરામ ગતિને તરત પ્રાપ્ત ન કરે, પણ આ જે પ્રકૃષ્ટ યત્ન કરનાર છે, પ્રકૃષ્ટ પ્રયત્ન તીવ્ર મોક્ષેચ્છુ, મોક્ષની ઈચ્છા તીવ્ર હોવાને કારણે એ માટે ઉત્તમ પ્રયત્ન કરે છે. યોગી બ્રહ્મવિદતી સંશુદ્ધ કિલ્બિષઃ, એના જે કિલ્બિષ કહો પાપ છે એ બધા પાપને ધીમે ધીમે એ શુદ્ધ પાપથી મુક્ત થાય છે. સંશુદ્ધ એટલે પાપને ધોઈ નાખે છે, પાપથી મુક્ત થાય છે. તો પાપને કેમ ધોવાય? પુણ્યથી ધોવાય. કયા પ્રકારનું પુણ્ય? પાપનું વિરુદ્ધ પુણ્ય. એવું પુણ્ય હોય જે પાપનું વિરુદ્ધ ન હોય તો એ પાપ દૂર ના થાય. જેમ કે સકામ કર્મથી પ્રાપ્ત થતું પુણ્ય છે ને એ આ પાપથી એટલે રાગ દ્વેષ વગેરે દૂર મુક્ત નથી, એનું વિરુદ્ધ નથી. અવિદ્યા કામ કર્મને વાસ્તવમાં કિલ્બિષ કહેવામાં આવ્યું, પાપ કહેવામાં આવ્યું, જે જ્ઞાન નિષ્ઠામાં અવરોધરૂપ છે. તો જ્ઞાનની પ્રાપ્તિમાં અને જ્ઞાનની નિષ્ઠામાં અવરોધ છે, એ અવરોધ દૂર કરનાર એવું પુણ્ય પ્રાપ્ત કરવું પડે. નિરંતર સમાધિનિષ્ઠયા સમ્યક શોધ નિર્વાતમ અજ્ઞાન તત્કાર્ય લક્ષણમ. એટલે કિલ્બિષ કહો, જે અશુદ્ધિ કહો, પાપ કહો, એની ભિન્ન ભિન્ન કક્ષાઓ છે. પાપની પહેલી કક્ષાને રાગ દ્વેષ કહેવામાં આવે. એ રાગ દ્વેષ માટે યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે, ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી, નિસ્વાર્થ ભાવનાથી.
અને પછી આ શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી પ્રત્યેકથી પોતપોતાના પ્રકારના જે અવરોધો દૂર થતા જાય છે. એમ કરીને સંશુદ્ધ જ્ઞાન નિષ્ઠામાં પછીના જે પ્રકારના સૂક્ષ્મ અવરોધ રહ્યા, આ સ્થૂળ કિલ્બેશ કહો, સ્થૂળ પાપ કહો, રાગ દ્વેષ, એ તો બધા કર્મયોગથી દૂર થઈ ગયા છે. હવે જ્ઞાન શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા દ્વારા જે સૂક્ષ્મ અવરોધ છે એ દૂર થાય. તો પહેલા ત્યાગ કર્યો કર્મનો, પછી શાનો ત્યાગ કરવાનો? કર્તૃત્વનો ત્યાગ કરવાનો છે. એ કર્તૃત્વ બુદ્ધિ જે છે એ જન્મી શેમાંથી? તો કે અધ્યારોપથી જન્મી, ઉપાધિ અહમ ભાવ જન્મી, અજ્ઞાનમાંથી અહમ ભાવ. તો હવે એમાંથી મુક્ત થવા માટે આ જ્ઞાન યોગ છે. તો સ્થૂળ જે બધા અવરોધ છે રાગદ્વેષ રૂપી, એમ મુક્ત થવા માટે કર્મયોગ છે. અને સૂક્ષ્મ જે અવરોધ છે કર્તૃત્વ રૂપી, મુક્ત થવા માટે તો એ અજ્ઞાનની સીધી ઉપજે છે. તો જ્ઞાનથી એ અજ્ઞાન દૂર થાય તો અજ્ઞાનજનનું કર્તૃત્વ દૂર થાય. અજ્ઞાન તત્કાર્ય લક્ષણમ કિલ્બિષમ. અવિદ્યા કામ કર્મ. કર્મ છે એ તો કર્મયોગથી દૂર થાય, કામ અને કર્મ. અવિદ્યા છે જેમાંથી વચ્ચે ઘૂમેલું કર્તૃત્વ, અવિદ્યા એટલે અવિદ્યા કર્તૃત્વ કામ કર્મ. અવિદ્યામાંથી કર્તૃત્વ જન્મે, હું કરતા એ બુદ્ધિ જન્મે, પછી એમાંથી કામના જન્મે, એમાંથી પછી કર્મ જન્મે. તો કામના અને કર્મનો તો લમહદંશ નાશ થઈ ગયો. તો હવે આ સાધક કર્તૃત્વના નાશ માટે અજ્ઞાન જેનું મૂળ કારણ છે એના નાશ માટે પ્રવૃત્ત છે. સંશુદ્ધ કિલ્બિષ નિશેષ વિનિષ્ટ બાહ્ય વાસના તત્કાર્ય કામ કર્મ ફલ સન્ન. ટૂંકમાં બહારની વાસનાઓ રહી નથી. બહારની વાસનાઓને કારણે કર્મ કરતો હોય, કર્મ ફળ પ્રાપ્ત કરો, આ બધું બંધન કરનારું છે. આ બધા બંધનથી મુક્ત થઈને અનેક જન્મ સંસિદ્ધ, આ પ્રકારની સિદ્ધિ અને અનેક જન્મમાં ધીમે 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 પ્રત્યેક જન્મમાં કિલ્બિષ છે દૂર કરતા 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 અનેકેશુ, અનેક જન્મમાં. અહીંયા આ ટીકાકાર એક પ્રકારની વિચારસરણી અપનાવે છે કે આ પ્રકારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી પણ અનેક જન્મ પછી એને મોક્ષ પ્રાપ્ત, વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એક અનેકોને એક વ્યતિરિક્ત, એકથી અન્ય. એટલે હવે બે કે ત્રણ, ટૂંકમાં એક વચન છે સંસ્કૃતમાં, દ્વિવચન છે, બહુવચન છે. એટલે ત્રણ કે વધારે તો એને બહુવચન વપરાય, બે હોય તો દ્વિવચન વપરાય. એટલે કપિંજલાધિકરણ ન્યાય ને બહુવચન છે ત્રિત્વે પરિવસાનાત. જે વ્યાકરણ જે ન્યાય હોય બહુવચન એટલે ત્રણ ને બહુવચન કહેવાય. કપિંજલ અધિકરણ ન્યાયથી બહુવચનનો અર્થ શું થાય? ત્રણ અથવા વધારે. બસ ત્રણને બહુવચન કહેવાય ટૂંકમાં. બહુ એટલે શું? તો બે કરતા વધારે, બે હોય તો દ્વિવચન વપરાય, અને ત્રણ કે વધારે હોય તો બહુવચન વપરાય. એટલે અનેક એ શું? અનેક જન્મ એટલે શું? ત્રણ જન્મ, ત્રણ કે વધારે. એટલે એકદ્વિત્યસુ જન્મસુ ત્રિત્વે પરિવસાનાત. એકદ્વિત્યસુ જન્મસુ, એક, બે અને ત્રણ જન્મમાં સંસિદ્ધ, એ સંસિદ્ધિને પ્રાપ્ત કરે. સંસિદ્ધિ કોણ હોય? સમ્યક દર્શનમ. આ સમ્યક દર્શન ધરાવનારને સંસિદ્ધ કહેવામાં. સંસિદ્ધિવાન સંસિદ્ધ, સંસિદ્ધિ ધરાવનારને સંસિદ્ધ કહેવામાં આવ્યો. સંસિદ્ધિ એટલે સમ્યક દર્શનમ, બ્રહ્માત્મિક દર્શનમ, એ ધરાવનારને સંસિદ્ધ કહેવામાં આવે. નિશેષ વિનષ્ટ ભેદ પ્રત્યય ભૂતવા. ટૂંકમાં એના માટે અદ્વૈત દર્શન સહજ થઈ જાય. આ ભેદ દર્શન જે છે એ તો જાણે ભ્રમ છે.
એટલે અજ્ઞાનનો જે કે અંશ છે એને કારણે આપણને પેલી વાસનાને કારણે ભેદ દર્શન જન્મે. તો આ જ્ઞાન નિષ્ઠાનો પ્રયત્ન છે અદ્વૈતની વાસનાને પ્રબળ બનાવવી. જ્ઞાન તો એને છે, પણ એ જ્ઞાનની વાસના જન્માવે જેથી એ જ્ઞાન એના માટે સહજ બને. અજ્ઞાનની વાસનાને કારણે આપોઆપ એનું મન અદ્વૈતનો અધ્યારોપ કરતો આવે છે અને સત્ય માને છે. આમ જગતને સત્ય માનવું, ભેદભાવને સત્ય માનવો તો સાવધાનીપૂર્વક એને અભેદ ભાવના જાળવીને એમાંથી મનને મુક્ત કરવું. નવી વાસના જન્માવે કેવાય અભેદ ભાવનાની. નિશેષ વિનષ્ટ ભેદ પ્રત્યય ભૂતવા, એટલે કે હવે એને જગતના અનુભવની અંદર પણ ઉપાધિનો અનુભવ થાય ત્યારે આત્મબુદ્ધિ જન્મે. જગતના અનુભવમાં સત્ય બુદ્ધિ જન્મે, એનામાં જ્ઞાન જે રહ્યું છે એવું જ્ઞાન. જ્યારે સાવધાન હોય ત્યારે તો સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું જાણે. તો પૂર્વની વાસના કદાચ એનામાંનો કબજો લઈ લે તો વળી પાછું દેહમાં આત્મબુદ્ધિ થઈ જાય, જગતમાં સત્ય બુદ્ધિ થઈ જાય. એને પણ દૂર કરવી પડે, એ વાસનાને પણ દૂર કરવી પડે. નિશેષ વિનષ્ટ ભેદ પ્રત્યય ભૂતવા, કોઈ ભેદ પ્રત્યય રહ્યો. ભેદ પ્રત્યય એટલે ભેદનું જ્ઞાન. આ ભેદ છે, આ સત્ય છે, એ પ્રકારનો પ્રત્યય કેવું જ્ઞાન રહ્યું નથી. તત તેન, તો આને આ જ્ઞાન નિષ્ઠા એને સમ્યક દર્શન અર્થાત આ સહજ દર્શન થઈ જવું જોઈએ. એને વાસ્તવમાં જ્ઞાન નિષ્ઠા કહો કે જ્ઞાન. પરામ ગતિમ યાતિ, તો એ પરમ ગતિને પ્રાપ્ત કરે, એટલે કે એ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે. આ દેહમાં જીવન મુક્તિ પ્રાપ્ત કરે અને પછી વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે. નિર્વિશેષ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય પરમાનંદ અદ્વિતીય બ્રહ્માત્મના સ્વયં રૂપેણ તિષ્ઠતિ ઇત્યર્થ. તો બ્રહ્માત્મના, બ્રહ્મ જ આત્મા છે એ પ્રકારના એમાં જ નિષ્ઠ થાય છે. કેવું બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય પરમાનંદ અદ્વિતીય એવું બ્રહ્મ જ છે. એ આત્મા છે, એ હું છું. સ્વયં રૂપે આ બ્રહ્મ જ મારું સ્વરૂપ છે, એમાં એ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. તિષ્ઠતિ. અને માટે તીવ્ર મોક્ષ પ્રાપ્ત કરીને આ પ્રકારની નિષ્ઠા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ઇતિ સૂચિતમ ભવતી. આવું છે એટલા માટે યતઃ, કારણ કે આ પ્રકારે શમદમ સંન્યાસ આદિ ઉત્તમ સાધન સંપત્તિમતા, શમદમ સંન્યાસ ઉત્તમ સાધન સંપત્તિ ધરાવનાર જે છે, અધિકતર પ્રયત્ન સમનુષ્ઠિત, આગળ કહ્યું તે પ્રકાર અધિકતર પ્રયત્ન કરનાર છે. પ્રયત્નાદિત માનસ્તુ પ્રકૃષ્ટ યત્ન કરનાર છે. સમાધિ નિષ્ઠા સંભાવિત અદ્વૈત વિજ્ઞાન બતાવેવ, એને કારણે અદ્વૈત વિજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત એટલે સહજતા પ્રાપ્ત કરી, જે સત્ય છે એ જ મોક્ષ અર્થાત જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પ્રાપ્ત કરી શકે. એટલે આ જે યોગી છે અદ્વૈત વિજ્ઞાનવત એવ યોગિન, આમ અદ્વૈત વિજ્ઞાનવાન યોગી છે. અદ્વૈત વિજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત પ્રયત્નશીલ જે યોગી છે એને બીજા બધા સાધકો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવ્યો. અન્ય સાધના અનુષ્ઠાતૃભ્ય આધિક્યમાં, અધ્યાત્મના ઘણા સાધનો છે, એ બધા કરતા આ શ્રેષ્ઠ છે એમનું આધિક્ય કહે છે. 46મા શ્લોકમાં કહે છે તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનિભ્યોऽપि મતોऽધિકः કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન.
તો ભગવાન આ યોગની એ દ્વારા આ યોગીની પ્રશંસા કરે છે. શેના માટે? યોગનું વિધાન કરવા માટે. પ્રશંસા જ્યારે શાસ્ત્રમાં થાય ત્યારે પ્રશંસાનું પ્રયોજન માત્ર પ્રશંસામાં નથી, પરંતુ આપણને એમાં નિયુક્ત કરવા માટે છે, પ્રેરિત કરવા માટે છે. નિંદાનું તાત્પર્ય નિંદા માત્રમાં નથી, પરંતુ એમાંથી આપણને દૂર કરવા માટે, એની અંદર કદાચ મનમાં પ્રેરણા જન્મી હોય તો એમાંથી મનને મુક્ત કરવા માટે, દૂર કરવા માટે, નિષિદ્ધ કર્મથી દૂર કરવા માટે અને વિહિત કર્મ છે એમાં જોડવા માટે. તો આ પ્રકારે ભગવાન 46મા શ્લોકમાં આ યોગીની પ્રશંસા કરે છે. શા માટે? આ યોગના સાધનનું અનુષ્ઠાન કરવા માટે. અનુષ્ઠાન કરવા માટે એટલે કે એની વિધાન કરવા માટે કે આ કરવું જોઈએ. તસ્માદ યોગી ભવ અર્જુન. આમ કે અર્જુનને તસ્માદ હે અર્જુન યોગી ભવ, તો યોગી બન એમ કે ભગવાન આ શું કરે? વિધાન કરે છે, આદેશ કરે છે. તો એને માટે યોગીની અહીંયા પ્રશંસા કરવામાં આવી. તપસ્વીભ્યો અધિકો યોગી. આ જ્ઞાન યોગી છે તપસ્વીઓ કરતા અધિક છે. તાપસા કૃચ્છ ચાંદ્રણાદિ પંચાગ્નિ મધ્યસ્થત્વાદિ તપો નિરતા. એ પણ મુમુક્ષુઓ છે, પણ એમણે આ તપસ્યાનો માર્ગ સ્વીકાર્યો છે. એવા સંસ્કાર હોય ને, એમાં જ પ્રેમ હોય. કૃચ્છ ચાંદ્રાયણ અને એથી ચડીને પંચાગ્નિ મધ્યસ્થ, 5 અગ્નિની મધ્યમાં બેસવું, ચારે બાજુ ચાર, ઉપર પેલો અગ્નિ સૂર્ય દેવતા. તપો નિરતા. આ પ્રકારનું આ તો અઘરું તો જે કંઈ તપ હોય તે ટૂંકમાં આ બધા પ્રકારના તપશ્ચર્યાની અંદર જે નિરત છે એમાં જ જેને રસ છે એના માટે એ જે ઉત્સાહપૂર્વક કરે છે એને રતિ કહેવાય. નિરત નિશ્ચયેન રત નિશ્ચિતેન રત, એટલે કે જે નિશ્ચયપૂર્વક એમાં રતિ ધરાવે, ઉત્સાહપૂર્વક કરે છે. ભૂખ્યા ઉત્સાહપૂર્વક ભૂખ્યા, એમને નહીં ભૂખ્યા. અરે પછી 11 આવે, પછી ફલાણા દિવસ આવે, આ દિવસ આવે, ચાલો ભાઈ હવે એ થોડુંક નથી આપણા મનમાં એક અરેરાટી નીકળી જાય, પાછું આવ્યું. કઈ નહીં, આપણે ભાઈ વ્રત તો લીધું હોય એટલે કરવું તો પડે, એ જુદી વાત છે. પણ ઘણા લોકો તો આની જ રાહ જોતા હોય. એટલે આવું કૃચ્છ આ બધા જુદા પ્રકારના ઉપાય હિન્દુસ્તાન માટે, વેદ માટે આ મોટું તપ છે. એ લોકોને જૈનોની ખબર જ નથી. જૈનો તપ કરે છે ને એની આ લોકોને ખબર પણ નહીં હોય. આ કૃચ્છના ચાંદ્રાયણ વગેરે. ચાંદ્રાયણ એટલે શું? ચંદ્ર પ્રમાણની ગતિ પ્રમાણે એ પહેલે 1 કોળિયો, 2 કોળિયા અને 15 કોળિયા સુધી જાય, પછી પાછો 1 કોળિયા 0 કોળિયા પર આવે. ચાલો કહેવાય તપસ્યા. અને કૃચ્છ એટલે બીજું કંઈક ટૂંકમાં એ પણ શરીરનું શોષણ કરવાનું કોઈ તપ છે. એટલે બરાબર શરીરની ઇન્દ્રિયોનું શોષણ કરવું નામ તપશ્ચર્યા. આ ચાંદ્રાયણ કે મહાન વસ્તુ બે એવા ઘણા બધા તપશ્ચર્યાઓ કરનારા લોકો છે જ. આ પંચાગ્નિ તમે એકાદશ સ્કંદની અંદર જે વર્ણાશ્રમ ધર્મનું વર્ણન છે એમાં આપણે જો વાનપ્રસ્થ આશ્રમ વર્ણન સાંભળીએ તો ટૂંકમાં એ જે વર્ણન કરે છે તો ધ્રુજી જાઓ સર. કોઈ પછી વાનપ્રસ્થ બનવા ના માગે. એમાં તો એવું છે, શિયાળામાં પાણીમાં ઉભા રહો, ચોમાસામાં હવે પાણીની અંદર અડધું શરીર રાખીને ઉભા રહો અને જપ કરવાને, ઉનાળામાં અગ્નિની અંદર જપ કર, પંચાગ્નિ વગેરેમાં. એટલે કઈ જાતનું શરીર હશે ભગવાન જાણે. એટલે આ બધું આવું ભયંકર આવે તો યાતના સહન કરવી. એ યાતના સહન કરતા કરતા ભગવાન નામ લેવું. યાતના સહન કરવી ઉપરાંત એટલે આવું બધું વાનપ્રસ્થ માટે કહેવામાં આવ્યું છે. સંન્યાસ જે કહેવામાં તો ખરું એ ટૂંકમાં એ વાંચીને આપણે કશું થઈ શકે જ નહીં. પણ એવી જાતની એક શું કહેવાય કે એવો કંઈક આદર્શ છે. તો આવો તપો નિરત, તપોના નિરતમાં મુમુક્ષુ જ છે. એના કરતા તે બે યોગી બ્રહ્મયતિ અધિકો ભવતી. એમના કરતા આ યોગી છે એ અધિક છે. કેમ ભાઈ? તપસ્યા મોટી વસ્તુ. તપસા કલ્મષમંતિ સ્મરણાદ.
તપશ્ચર્યાથી પાપ દૂર થાય, પાપ કપાય. પછી એટલે ભોગ, આ પાપથી ભોગ બુદ્ધિ જન્મે. આપણે પ્રયત્નપૂર્વક આ ભોગ બુદ્ધિ છે ને એને તાબે ના થઈએ તો આ રીતે આપણે ધીમે ધીમે પાપમાંથી મુક્ત થઈએ. તદુપરાંત તપશ્ચર્યાની અંદર જે આત્મસંયમ હોય, એ મનના જે આવેગો હોય, આવેગોને વશ ના થઈ સંયમ રાખી, એ પ્રકારે પાપ કહો, આંતરિક આવેગો કહો, ધીમે ધીમે ક્ષીણ થતા જાય. કારણ કે આપણે પ્રયત્નપૂર્વક, એટલે એ આવેગોનો વશ થયા વગર પ્રયત્નપૂર્વક આપણા સાધનમાં આપણે રત રહીએ છીએ. તો પેલા જે આવેગો, પાપથી આ બધા આવેગો જન્મે, એને વશ ના થઈએ તો ધીમે ધીમે આવેગો ક્ષીણ થાય. તપસા કલ્મ સંબંધી સ્મરણાત, એટલે આ જરૂર પાપને તો દૂર કરનારા, પાપથી મુક્ત થનારા છે. તપસ પાપ નિવૃત્તિ પ્રયોજનવત્વેન, આ તપસ્યાનું પ્રયોજન પાપની નિવૃત્તિ, એક જ માત્ર તપસ્યાનું પ્રયોજન છે એવું કહે છે. એટલે શું થાય છે કે એમનું પ્રયોજન શું છે? માત્ર પાપની નિવૃત્તિ. જે લોકો તપસ્યાને સાધન રૂપે સ્વીકારે છે એ લોકોનું પ્રયોજન પાપ નિવૃત્તિ જ માત્ર પ્રયોજન છે. ભલે એ લોકો મુમુક્ષ, પણ છેવટે જે સાધન સ્વીકાર્યું છે એ સાધનથી પાપની નિવૃત્તિ તો અલ્પ પ્રયોજન છે. અલ્પ પ્રયોજન એ લોકોને પ્રાપ્ત થાય પુણ્ય છે પ્રાજાપત્યાદિ લોક ગામીભ્ય, આ પ્રજાપતિ વગેરેના લોકને પ્રાપ્ત થાય. પણ છતાં વળી પાછું એ લોકોની પુનરાવૃત્તિ નક્કી જ છે કોઈ પણ લોકમાં. જ્ઞાન નિષ્ઠા કેવી છે? પુનરાવૃત્તિ, નિર્મુક્ત, વિદેહ મુક્તિ ભાવ પથગામી. તો એની તુલનાની અંદર જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને આ જન્મ વિદેહ મુક્તિ બહુ વધારે મહત્વ આપે, પણ જીવન મુક્તિ બહુ મહત્વની છે. મર્યા પછી જે થાય ખરું, પણ ટૂંકમાં અહીંયા જીવન મુક્તિ તો આમ તો એ જ વિદેહ મુક્ત હોઈ શકે, પણ આ લોકો વિદેહ મુક્તિ કંઈક જુદી રીતે સમજાવતા હશે. જેમ જોકે આપણે જીવન મુક્તિ વિવેક તો એમના શિષ્ય લખેલો છે, પણ વિદ્યારણ્ય સ્વામીએ, પણ જ્ઞાન દ્વારા જીવન મુક્તિ મળી ગઈ, વિદેહ મુક્તિ ના મળે. એટલે એ બધું કે આપણે તો માનતા નથી કે જીવન મુક્તિ વગર વિદેહ મુક્તિ મળે. જે સંસ્કાર રહ્યા તમે પાછા સાથે આવે જ ને તમારા, એટલે હજી જ્ઞાનનો નિષ્ઠા પ્રાપ્ત ન થઈ હોય, અને તેથી આ બધા દ્વૈતના સંસ્કાર રહ્યા હોય, દેહાત બુદ્ધિના સંસ્કાર રહ્યા હોય, તો ક્યાં જતા રહેવાના છે? વિદેહ મુક્તિ કેવી થવાય? એટલે ચાલો જે હોય તે, પણ એટલે વિદેહ મુક્તિને જીવન મુક્તિને વિદેહ મુક્તિ કહે છે. આ જીવંત છે ત્યારે આપણે મોક્ષનો વિલક્ષણ આનંદની પ્રાપ્તિ કરવી, એને વિદેહ મુક્તિનું સાધન કરે. જીવન મુક્તિને જ વિદેહ મુક્તિનું સાધન કરો. મર્યા પછી તો થવાનું નથી ને. તો આવો જે આ જે મુમુક્ષુ છે એનું પ્રયોજન વિદેહ મુક્તિનું છે, જીવન મુક્તિનું છે, અર્થાત પરમાનંદની પ્રાપ્તિનું છે. આ તપસ્વીઓનું પ્રયોજન શું છે? પેલો પ્રજાપતિ લોક વગેરે પ્રાપ્ત કરવા, એવા પુણ્ય પ્રાપ્ત કરવા, પણ છે પુનરાવૃત્તિ છે. આ કેવો છે? આ પુનરાવૃત્તિ રહિતનો માર્ગ છે. માટે આ તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, ચડિયાતો છે. જ્ઞાનીભ્યો મતો જ્ઞાની અધિક મત. આમાં જ્ઞાનીનો અર્થ કરવામાં આવ્યો. કેવો જ્ઞાની? મીમાંસાદી શાસ્ત્ર વિદ્ય. ટૂંકમાં અહીંયા જ્ઞાન વિદ્વત્તા કરવામાં આવ્યો. મીમાંસા એટલે યોગ, સાંખ્ય, આ બધા જે શાસ્ત્રો છે એનું અધ્યયનમાં રત છે એવા પંડિત જે હોય, વિદ્વાન, એના કરતાં અધિક ઉત્તમ મત, એના કરતાં પણ આ જે છે જ્ઞાન યોગી એ અધિક છે. તો શાસ્ત્રાર્થ જ્ઞાન કે સામાન્ય વસ્તુ નથી. ધર અનુષ્ઠાપનૈક પ્રયોજનવત્વેન. ભાઈ તમે શાસ્ત્રનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરો? જે તમે કર્મ કરી શકો અને કર્મ કરાવી શકો, બંને કરાવી શકાય. ધર અનુષ્ઠાન અનુષ્ઠાપન, ધર્મનું વૈદિક કર્મ અનુષ્ઠાન કરી શકો અને અનુષ્ઠાપન એટલે તમે કરાવી શકો. તો એનું ફળ છે પણ અલ્પ ફળ છે. અનંત ફળની તુલનામાં એ ફળ પણ કેવું છે? અલ્પ છે, અલ્પ ફલત્વાત. તો ભાઈ આનું ફળ કેવું છે? કહે છે યસ્તુ વ્યાકૃતે વાચમ
यस्तु मीमांसते गिरम तो वो पुण्य कर्माणो पंक्ति पावन पावनो જે વાણીને પ્રગટ કરે છે અને ગિરમ મીમાંસતે વિચાર કરે છે. એટલે એક તો શબ્દ પ્રગટ કરવા અને જોડે જોડે શબ્દના અર્થ વિચાર કરવો. એ જ્ઞાન કે પાંડિત્યનો અર્થ કરવામાં આવ્યો કે માત્ર શબ્દ નહીં પરંતુ મીમાંસા વગેરે શાસ્ત્રો છે એનો વિચાર કરવો અથવા તો ધર્મ જિજ્ઞાસા. એ પ્રકારે યસ મીમાંસતે ગિરમ. ગિરા એટલે વાણી, વેદની વાણી. યસ્તુ વ્યાકૃતે વાચમ. વેદની વાણી છે પ્રગટ કરે એટલે વેદોચ્ચાર કરે અને વળી પાછા એ વેદના જે મંત્રો છે એના અર્થનો વિચાર કરે ને એ પ્રકારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. તો પુણ્ય કર્માણો એ વેદનું આટલું મહત્વ છે કે માત્ર વેદોચ્ચારની અંદર જ રહે તો એ પણ મહાન પુણ્યશાળી છે. તો વેદની વાણીના અર્થને જાણનાર હોય એ તો વળી વધારે પુણ્યશાળી છે. તો વો પુણ્યલોક તો પંક્તિ પાવન બંને પુણ્ય કર્મ કરનારા છે અને પંક્તિને પાવન કરનારને પાવન કરનારા છે. ટૂંકમાં આ જે જ્ઞાની છે, પંડિત છે, યોગ વેદનો વિદ્વાન છે એને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય અને છતાં પણ પુણ્યલોકની પ્રાપ્તિ થાય વળી પુનરાવૃત્તિ થાય, મોક્ષ ન થાય. માટે એવા જ્ઞાનીઓ કરતાં પણ આ યોગી શ્રેષ્ઠ છે, ચડિયાતો છે. કર્મિભ્યશ્ચાધિકો યોગી. કર્મિભ્ય અગ્નિહોત્રાદિ વૈદિક કર્મનિષ્ઠેભ્ય. ઘણા લોકો અગ્નિહોત્રાદિ વૈદિક કર્મમાં જ નિષ્ઠા ધરાવનારા હોય. એ મહાન લોકો અપામ સોમમ અમૃતા ભૂમયતિ. સોમ યાગમાં નિષ્ઠ હોય તો સોમનું પાન કરવાને કારણે અમૃત બની ગયા, અમર બની ગયા. અક્ષય ભાઈ ચાતુર્માસ જે એવો એ યાગ છે એ ચાતુર્માસ યાગ કરનારાને અક્ષય ફળ પ્રાપ્ત થાય એવું વેદનું વચન છે. કર્મિણામ અમૃતત્વમ સુકૃત અક્ષયત્વમ જ શ્રૂયતે. આ પ્રકારે વૈદિક કર્મ કરનારને અમૃતત્વ પ્રાપ્ત થાય કે એમને અક્ષીણ થાય એ પ્રકારનું સુકૃત પ્રાપ્ત થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. તો પણ એ કેવું છે? એ સાપેક્ષ અમૃતત્વ છે, એ નિરપેક્ષ અમૃતત્વ નથી. તો એને અમર કેમ? મર્ત્ય અપેક્ષા પુનઃ પુનઃ મરણાહિતું કે મર્ત્ય માણસને વારંવાર જન્મ મૃત્યુ થયા કરે એની તુલનામાં આ દીર્ઘકાળ સુધી એવા ઉત્તમ લોકમાં હોય માટે એને અમર કહેવામાં આવ્યો. એ સાપેક્ષ અમરતા છે. આ નિરપેક્ષ અમર થવાનો છે કોણ? આ જ્ઞાન યોગી. માટે આ કર્મી કરતા પણ આ ચડિયાતો છે. કેમ કા નાકસ્ય પૃષ્ઠે સુકૃતેન ભૂત્વા યમમ લોકમ હીનતરમ વા વિશંતિ. સ્વર્ગની અંદર શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરીને પોતાના કર્મ ફળ પ્રાપ્ત કરીને આ લોકમાં કે આથી હીન લોકમાં આવે એ તો સમજવું અઘરું છે. પણ છતાં આ લોકમાં કે આથી પણ ટૂંકમાં જેનું પ્રારંભ પ્રાણ વળી પાછું એણે સંસારમાં આવવું પડે. તો હીન બધું રહ્યું હોય હું માનવાનું મુશ્કેલ છે. કારણ કે તો આ પુણ્ય કર્મ આટલું પ્રાપ્ત હજી હીન કર્મ રહી ગયું હોય એને કરવા જ ના દે. પુણ્ય કરવા અંદરની એવી વાસણાઓ હીન કર્મ રહી હોય એને તો માણસ આવું કરવા જ ના દે. આ ઉત્કૃષ્ટ કર્મ કરે એનો અર્થ કે એવી બધી વાસણાઓ જતી રહે છે. પૂરો સંચિત કર્મ જે હોય તે ટૂંકમાં ચાલો એટલે એવું કહે છે આ લોક વધારે હીન લોકને પ્રાપ્ત કરે જે હોય ખરું પણ પુનર્જન્મ પ્રાપ્ત કરે એટલે પુનર્જન્મ તમને મળે જ છે. વૈરાગ્ય માટે કહ્યું ચાલે એમ કહો ભાઈ કે ત્યાં કર્મની નિંદા છે ને મુંડકોપનિષદની અંદર આ પ્રકારે એટલે હીનતરમ કહી દીધું. આમ કર્મિભ્યશ્ચાધિકો યોગી. આ જ્ઞાન યોગી છે આ કયા એ કર્મી એટલે કે વૈદિક કર્મનિષ્ઠ છે એના કરતા અધિક છે, ચડિયાતો છે. કર્મિભ્યશ્ચ એક ચકાર આવ્યો. ચકાર હે ઉક્તેભ્ય અનુક્તેભ્ય ટૂંકમાં એ સિવાયના. અહીં જેનો ઉલ્લેખ કરવામાં આવે તપસ્વી જ્ઞાની એટલે પંડિત વિદ્વાન કર્મી એ સિવાયના પણ
સાંખ્ય યોગ, બીજા અનેક પ્રકારની સાધનાઓ છે, બધાનો પણ અહીંયા આગળ સમાવેશ કરી દેવાનો ચકારથી. સર્વેભ્ય જ્ઞાનનિષ્ઠ બ્રહ્મવિદેવ શ્રેષ્ઠ હતી. આ બધા કરતા જ્ઞાનનિષ્ઠ બ્રહ્મજ્ઞાની છે એ બધા કરતા ચડિયાતો છે. તસ્માત યોગી ભવાર્જુન યસ્માદેવમ, આ પ્રકારે છે માટે મુમુક્ષુ ચેત્વમ, હે અર્જુન તું મુક્ષ હોય તો તું યોગી બન, અર્થાત અજ્ઞાન યોગી બન. યોગ નિષ્ઠા જનિત સમ્યક જ્ઞાન બનેલા પુનરાવૃતરહિતમ બ્રહ્મ પદમ વિદેહ પ્રાપ્સ્યસી, તો એ રીતે તું વિદેહી કૈવલ્યરૂપી પદને પ્રાપ્ત કરીશ. ટૂંકમાં બીજા બધા સાધનો છે ઉત્તમ, એ બધા પુનરાવૃત્તિથી રહિત નથી. કહેવાનો ભાવ એ છે એ બીજા બધા સાધનો પુણ્ય પ્રાપ્ત થાય અને ઉત્કૃષ્ટ પુણ્ય પણ પ્રાપ્ત થાય, ઉત્કૃષ્ટ ભોગ પણ પ્રાપ્ત થાય, પરંતુ એ બધા પુનરાવૃત્તિથી રહિત નથી. આ એક જ છે જે આપણને મુખ્ય અર્થમાં અમરતા પ્રદાન કરે. બીજા બધા છે એ સાપેક્ષ અર્થમાં પ્રદાન કરે. અને માટે હે અર્જુન તું યોગી ભવ. તો વળી પાછી એ નિષ્ઠા ધરાવનાર યોગી છે ભગવાન, એની સ્તુતિ કરે છે છેલ્લા શ્લોકમાં, 47મા શ્લોકમાં. યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. એ યોગીનામ એટલે ઉપાસકાનામ એવો અર્થ કર્યો. સર્વેશામ યોગીનામ અપી, તો ટીકાકાર એ છે કે ષષ્ઠી વિભક્તિ છે યોગીનામ. કઈ વિભક્તિ છે? બરાબર. કયો શબ્દ છે? હા, યોગીન. બરાબર છે. તો યોગીન બરાબર છે, એની ષષ્ઠી વિભક્તિ યોગીનામ. પણ એ ષષ્ઠીને બદલે અહીંયા પંચમી સમજવી જોઈએ, યોગીભ્ય. આ બધા યોગીઓ કરતા. તો યોગીના બી સર્વેશામ, બધા યોગીની મધ્યમાં તો આ બધા યોગીઓ સર્વેશામ યોગીનામ એટલે સર્વેભ્ય યોગીભ્ય. બધી પ્રાતિપાદિક યાદ રહેવું જોઈએ પછી એટલે ખબર પડી જાય કે કઈ ષષ્ઠી બધું નામ એટલે જે સમજ પડે તો એનું પ્રાતિપાદિક શું છે તો યોગીન શબ્દ છે. બરાબર. શ્રદ્ધાવાન ભજતે યો મામ. એમણે તો એ જ તંતુ ચાલુ રાખ્યો છે, તંતુ સમાધિ નિષ્ઠા. અને તેથી આ પછીના શું કહેવાય ષટક માટે આમ તો એવો કહેવામાં આવે છે કે આ છેલ્લો શ્લોક છે 6થા અધ્યાયમાં નો, એ પછીના 6 અધ્યાય માટેના ઉપોદ્ઘાત રૂપ છે. અંતે ત્યાં શ્રદ્ધાવાન ટૂંકમાં અહીં જે યોગ કહેવામાં આવે છે એ તો ભક્તિ યોગ કહેવામાં આવે છે, એવું અર્થઘટન કરવામાં આવે છે. એ બહુ વિચિત્ર વસ્તુ એટલા માટે છે કે જ્ઞાન નિષ્ઠ યોગ કરતા ભક્તિ યોગીને ભક્તિ તમે શ્રેષ્ઠ કહો એ માત્ર કદાચ એને એમાં જોડવા માટે કહી શકે. એટલે એ પણ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્તતમો મતઃ યોગિના બી સર્વેશામ. તસ્માત યોગી ભવાર્જુન એમ કહ્યું તો યોગ શબ્દનો અર્થ ભાઈ જ્ઞાન નિષ્ઠા જ થાય ને. એના કરતા પછી આ શ્રદ્ધાવાન જેવાનું ભજન કરે છે ચડિયાતો છે એ કેવું પણ જરા સમજવું અઘરું છે. તો બધા યોગી કરતા શ્રદ્ધાવાન છે ચડિયાતો છે, કયા યોગી પાસે શ્રદ્ધાવાન? શેમાં શ્રદ્ધાવાન? તો કહે શ્રદ્ધાવાન સર્વસ્ય બ્રહ્મ માત્રત્વે શ્રદ્ધાવાન. આ સર્વ બ્રહ્મ છે, સર્વ ખલ્વિદમ બ્રહ્મ. શાસ્ત્ર કહે સર્વ બ્રહ્મ છે. સર્વ એતદ બ્રહ્મ, સર્વમ હિ એતદ બ્રહ્મ. એ ક્યાં આવે છે? માંડોક્ય ઉપનિષદ. બરાબર. સર્વ ખલ્વિદમ બ્રહ્મ છાંદોગ્ય. સર્વ એતદ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ વેદમ સર્વમ.
इत्यादि श्रुति शतैः. तो मुंडकोपनिषद ने पण ब्रह्मैवेदम विश्वमिदम वरिष्ठम એવી સેંકડો શ્રુતિઓ છે. સોહમ ચત્વમ સચ સર્વમેતત ભૂતાनि વિષ્ણુ ભુવનાनि વિષ્ણુ વાસુદેવ સર્વમિતિ સ્મૃતિ સહસ્રૈ. સ્મૃતિમાં પણ છે સોહમ ચત્વમ સચ સર્વમેતત. એ હું તું છે અને તું જ સર્વ છે, તેથી હું સર્વ છે. ભૂતાनि વિષ્ણુ ભુવનાनि વિષ્ણુ, આ ભૂત વિષ્ણુ છે, ભુવન વિષ્ણુ છે, વાસુદેવ સર્વમ. આ બધા શ્રુતિના વાક્યો વડે પણ ઇદમ સર્વ બ્રહ્મ એવ, આ સર્વ બ્રહ્મ જ છે. હવે આ સર્વ અને બ્રહ્મ કેમ હોઈ શકે? આ સર્વ તો અનેક છે ને, બ્રહ્મ તો એક કેવી રીતે હોય છે કે બ્રહ્મ વિવર્તત્વ. આ સર્વ જે છે બ્રહ્મનો અધ્યારોપ છે, એ રીતે અધિષ્ઠાનો બ્રહ્મ જ આ સર્વ છે. એટલે બાદ સામાન્યકરણ એમ થયું. મરુ જલવદ ઇત્યાદિ યુક્તિકોટિ વિષય નિર્ધારિત અર્થે. આમ યુક્તિથી નિર્ધારણ કરવામાં આવે છે કે સર્વ બ્રહ્મ છે. શ્રુતિના વાક્યો છે અને સ્મૃતિના પણ વાક્યો છે. એ દ્વારા આ સાધક જિજ્ઞાસુએ બધું નિશ્ચિત કર્યું કે આ સર્વ બ્રહ્મ છે. સર્વસ્વ બ્રહ્મ માત્ર તે શ્રદ્ધાવાન. આ સર્વ બ્રહ્મ છે એ પ્રકાર નિશ્ચય થયો હોય તો એ વસ્તુને આપણી વાસ્તવિકતા બનાવવા માટે પ્રયત્નશીલ બની. ટૂંકમાં આ ધ્યેય સર્વ બ્રહ્મ છે એ દર્શન કરવું, એ પહેલા આપણા મનમાં નિશ્ચય જન્મવો જોઈએ કે વાત સર્વ બ્રહ્મ જ છે. શ્રુતિ પણ કહે છે, સ્મૃતિ પણ કહે છે, યુક્તિ પણ કહે છે. અને તેથી સર્વસ્વ બ્રહ્મ માત્રત્વે શ્રદ્ધાવાન. આ સર્વ બ્રહ્મ છે એમાં એ સત્યમાં તત્વમાં શ્રદ્ધા ધરાવનાર. એટલે શ્રદ્ધા મને શું? શ્રદ્ધા નામ વિપરીત ભાવના રાહિત્યના ઉક્તાર્થ અનુવૃત્ત બુદ્ધિવૃત્તિ વિશેષ તદ્વાન. એટલે ટૂંકમાં વિપરીત ભાવનાથી મુક્ત થઈને આ સજાતીય ભાવના છે એમાં નિષ્ઠ થવા માટેનો પ્રયત્ન કરનાર નહીં આગળ શ્રદ્ધાવાન કામ આવે. યો મુમુક્ષુ સર્વ બ્રહ્મ છે માટે બ્રહ્મમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ પ્રકારે પ્રયત્નશીલ મુમુક્ષુ જે છે એટલે બ્રહ્મવિદ યતિ કહે. ટૂંકમાં બ્રહ્મજ્ઞાની યતિ છે. તો શ્રદ્ધાવાન મદગતેન અંતરાત્મના યો મામ ભજતે. મદગતેન અંતરાત્મા. તો મત એટલે શું? ભગવાન કે શ્રુતમ દૃષ્ટમ સૃષ્ટમ મતમ વિજ્ઞાત્મ સર્વમ બ્રહ્મ એવ ઇતિ. જે કંઈ સાંભળીએ, જે કંઈ જોઈએ, જે કંઈ સ્પર્શ કરીએ, જે કંઈ વિચારીએ, જે કંઈ જાણીએ, સર્વ બ્રહ્મ એવ ઇતિ. આ સર્વ બ્રહ્મ જ છે. यदि विपरीत प्रत्यय राहित्येन पूर्वोक्त श्रुति स्मृति युक्ति भी निर्धारित मयि अद्वितीय परब्रह्मणि गतेन चेतसा अंतरात्मना. મારામાં જેનું છે અંતરાત્મામાં અંતઃકરણ અંદર જે છે તત્વ, તો પરે બ્રહ્મણી ગતેન બહિરંત સર્વત્ર મત સત્તાનુવર્તિના અંતરાત્મા ચેતસા. ટૂંકમાં જેનું આત્મા કે ચિત્ત અંતર્મુખ બન્યું છે, અર્થાત આત્મામાં જ નિષ્ઠ બન્યું છે. કેવી રીતે? જે કંઈ છે, જે કંઈ દેખાય છે, સંભળાય છે, સ્પર્શ થાય છે, વિચારાય છે, જાણે જે કાંઈ છે ઈશ્વર બ્રહ્મ જ છે. એ વિપરીત પ્રત્યરાહિત્યના નહીં તો જુઓ એટલે પહેલા સંસ્કાર પ્રમાણે જોઈએ, સાંભળીએ એટલે પાછી બ્રહ્મ સિવાયની વૃત્તિ જન્મે. એટલે જગતને સત્યતા આપવાના સંસ્કાર હોવાને કારણે સત્યતા જન્મે તો વળી પાછું સર્વ બ્રહ્મ જે છે એ પ્રકારે વિપરીત પ્રત્યય જે છે એના ત્યાગથી સચ્ચિદાનંદ એક રસે મેં અદ્વિતીય પરબ્રહ્મણી. અને એ રીતે સચ્ચિદાનંદ એક રસ હું જે ભગવાન કહે છે અદ્વિતીય બ્રહ્મ છું, એમાં જ આ પ્રકારે પોતાના ચિત્તને સ્થાપિત કરે છે. અંતરાત્મા કહો, ચિત્ત કહો. મામ ભાઈ આ પ્રકારે ટૂંકમાં મારામાં નિષ્ઠા પ્રાપ્ત કરવારૂપી ભક્તિ. આ કેવી ભક્તિ છે? જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવારૂપી ભક્તિ. શ્રદ્ધાપૂર્વક આ રીતે ઈશ્વરમાં જ પોતાના ચિત્તને નિષ્ઠ કરવા માટે પ્રયત્નશીલ છે.
ભક્તિ એટલે તત્પરતા. જે કશામાં પણ આપણે રત હોઈએ એને આપણે ભક્ત કહીએ. તો નિરુક્ત લક્ષણમ મામ એવો ભજતે, આ પ્રકારે આવા શ્રદ્ધાવાન સન એ અંતરાત્માના મામ ભજતે. આવા અંતરાત્માથી, અંત એટલે હું જે આત્મા છું, બ્રહ્મ છું, એમાં જ જે નિષ્ઠા પ્રાપ્ત કરવા રૂપી મારું ભજન કરે છે. સરમ ઇદમ અહમ ચ બ્રહ્મ વેદી સ્વમ જગત ચ સરમ બ્રહ્મ એવ પશ્યતિ. સર્વમ આ સર્વ, સર્વમ ઇદમ આ સર્વ, અહમ એટલે ઈશ્વર, બ્રહ્મ જ છે, જગત પણ બ્રહ્મ છે, પોતે પણ બ્રહ્મ છે. આ પ્રકારે જે દર્શન કરે છે એટલે આ પ્રકારની ભક્તિ કહેવામાં આવે. કે આવે જે કહે એના અનુસંધાનમાં આ જ પ્રકારનું અર્થઘટન ટૂંકમાં આ ટીકાકારે એ પ્રકારનું અર્થઘટન આખા અધ્યાયમાં કર્યું જ છે. આ સમાજ યોગ એટલે દરેક શ્લોકનો અર્થ એ પ્રકારે જ કરવામાં આવે છે. બે કશાય એમાં એટલે બધા અર્થઘટન જેમ જે યોગ્ય લાગે એવો અર્થઘટન કરીને, શ્રદ્ધાવાનનો અર્થ આ પ્રકારે કર્યો, બધાનો એવો અર્થ કરીને છેવટે જ્ઞાન નિષ્ઠારૂપી સમાધિ એ આ અધ્યાયનું અહીંયા આગળ વિષય છે. બધા જ શ્લોકમાં પહેલા શ્લોકથી માંડીને અનાશ્રિત કર્મતાથી માંડીને બધા શ્લોકમાં એક જ અર્થ છે એવું કરવામાં આવ્યો. આહાર વિહાર શયનાસનાદિશુ સર્વાસુ અવસ્થાસુ છે. આહાર હોય, વિહાર હોય, શયન હોય, બેસવાનું ઉઠવાનું બધામાં વૃત્યંતર રહી જાય. ક્યાં પણ એની વૃત્તિ જે છે કોઈ રીતે બ્રહ્માકાર વૃત્તિથી અન્યત્ર થાય જ નહીં. શ્રદ્ધા મામ પરમાત્માનમ સ્વાત્મના અનુસંધત્તે, કે બહાર આવી રીતે આવશ્યક પ્રવૃત્તિ કરવી પણ પડે તો પણ એ પરમાત્મા અનુસંધાનમાં તો સ્થિત રહે છે જ. અર્થાત આ પ્રકારની પ્રવૃત્તિ પણ એને એની નિષ્ઠામાં અવરોધરૂપ નથી, ત્યાં સુધીની એ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એવા યોગીનામ સર્વેશામ યુક્ત. કયા યોગી પાછા? તો કહે છે ભાઈ વિરાટ હિરણ્યગર્ભ ઈશ્વરાદિ ઉપાસકાનામ. યોગીનો અર્થ ઉપાસક કરવામાં આવે. શ્રદ્ધાવાનનો અર્થ આ બ્રહ્મયોગી કરવામાં આવ્યો, બ્રહ્મવિદ કરવામાં આવ્યો. આ યોગી કોણ? તસ્માદ યોગી ભવા અર્જુન. પણ હે અર્જુન તો યોગી બન. પાછા યોગી કરતા આ શ્રેષ્ઠ આ થયો. એટલે ભક્તિ યોગી શ્રેષ્ઠ એવું કે જ્ઞાન યોગી કરતા ભક્તિ યોગી શ્રેષ્ઠ એવું આ શ્લોકનો અર્થ કરવામાં આવે તો ભક્તિ માટેના પછીના 6 અધ્યાય માટેની પૂર્વ તૈયારી કહેવાય. પણ એવું નથી. એટલે એ યોગીનો અર્થ એ જ્ઞાન નિષ્ઠ જ કરવા માટે. પેલા બધા યોગી કોણ છે? આ બધા ઉપાસકો, 3 સ્તરના ઉપાસક: વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર. સમષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ કારણ શરીર, એની ઉપાસના કરનારાઓ. એટલે પછી સંભૂતિ અસંભૂતિ વગેરે એ પ્રકારની ઉપાસના કરનારાઓ બધાએ કરતા. સર્વેશામ પંચમ્ય અર્થે ષષ્ઠી એવું કહેવામાં આવ્યું. આ ષષ્ઠી ભક્તિ છે એનો પંચમી એવો અર્થ કરવાનો. એટલે શું? યોગીભ્ય સર્વેભ્ય, યોગીનામ સર્વેશામનો અર્થ કર્યો યોગીભ્ય સર્વેભ્ય ઇત્યર્થ. સમય યુક્તતમો સૈવ યુક્તતમ. આ જે છે પેલો બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરનાર યોગી છે, યુક્તતમ એ શ્રેષ્ઠ યોગી છે. કે પેલા બધા ઉપાસનામાં તો દ્વૈત રહી જ જતું હોય છે. તો વિરાટને ઈશ્વર ગણીએ, હિરણ્યગર્ભને ઈશ્વર ગણીએ. ઈશ્વર એટલે સમષ્ટિ કારણ શરીરમાં રહેલા ચૈતન્યને ઈશ્વર ગણીએ તો પણ ઉપાસક અને ઉપાસ્યનો ભેદ તો રહે છે. અવિદ્યા એટલે ટૂંકમાં આ બધા ઉપાસકો જે છે એમાં અવિદ્યા પટલ વ્યવહિત દુષ્ટ્ય ઉપાસ્ય ઉપાસકાદિ ભેદમાલંબ્ય. ટૂંકમાં આ બધા પ્રકારના યોગમાં ઉપાસ્ય અને ઉપાસક એ પ્રકારનો ભેદ સૂક્ષ્મ ભેદ રહેલો જ છે. ઉપાસનામાં ભક્ત અને ભગવાન પ્રત્યેનો એવો ભેદ રહે. આ બહુ સૂક્ષ્મ છે. આ બહુ મોટી ઉપાસના છે. છતાંય પણ આ કેવો છે? શ્રવણાદિજન્ય જ્ઞાનાગ્નિ દગ્ધ. જ્ઞાન અગ્નિથી એ રહેલો સહેલો દ્વૈત છે એ પણ આ જ્ઞાન નિષ્ઠાથી દૂર થઈ જાય. ઉપાસનામાં એ સૂક્ષ્મ દ્વૈત રૂપી પટલ કહો, આવરણ કહો, અજ્ઞાન એ રહી જતું હોય છે.
અને માટે તે લોક પ્રાપ્ત કરીને વળી પાછો જન્મ લેવો પડે. વિરાટની ઉપાસના કરનાર વિરાટનો લોક પ્રાપ્ત થાય વગેરે. પણ આ કેવો છે, એ સૂક્ષ્મ જે દ્વૈત છે એનાથી પણ મુક્ત થાય કે હું જ બ્રહ્મ છું, ઉપાસક નથી, બ્રહ્મ છું. અયમ તો શ્રવણાદિજન્ય જ્ઞાનાગ્નિ દગ્ધ દ્વૈત ભ્રમપટલો ભૂત્વા. અજ્ઞાન રૂપી અગ્નિથી જે સૂક્ષ્મ દ્વૈત છે ઉપાસક ઉપાસનું એ પટલ છે અથવા એ આવરણ છે સૂક્ષ્મ, એને પણ બાળી નાખે, દૂર કરીને. સ્વસ્ય છે સર્વસ્ય જગતસ્ય બ્રહ્માત્મ પશ્યતિ. હું બ્રહ્મ છું, આ સર્વ જગત બ્રહ્મ છે. એટલે અહમ ને ઇદમ બંને જગત બંને બ્રહ્મ છે. બ્રહ્મ માત્રત્વ બ્રહ્મને જ માત્ર જુએ છે, એટલે કોઈ પ્રકારનું સૂક્ષ્મ દ્વૈત પણ નથી. એટલે યુક્તતમો મત તતહેવ યુક્તતમો આ યુક્તતમ શ્રેષ્ઠ યોગી એને માનવામાં આવે, જે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે. ઇતિ મમ ઈશ્વરસ્ય મતઃ અભિમતઃ ઇત્યર્થઃ યુક્તતમો મતઃ. આ યોગી શ્રેષ્ઠ છે એવો મારો મત છે. એતેન યો બ્રહ્મવિદ તેન સર્વદા બ્રહ્મનિષ્ઠયા એવ સ્થાતવ્યમ. ટૂંકમાં બ્રહ્મનિષ્ઠામાં સ્થિત થવાનો પ્રયત્ન યોગી કરવો જોઈએ, એવું આ બધા શ્લોકોથી સૂચિત થયું. આમ આ છઠ્ઠો અધ્યાય જે છે અધ્યાયનું શું નામ છે તો એ લખ્યું નથી. હા, તો બરોબર છે. અને જુદા નામ આપવામાં આવે છે. આપણે ત્યાં શંકર ભાષ્ય વગેરેમાં તો અક્ષર કયું છે ને આત્મસંયમ એવું નામ આપવામાં આવે. બરાબર. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.